કેવો સુવાસ ચડતો તો તમને? બહુ ચડતો તો. હવે ચડતો જ નથી. છે જ નહીં, સુવાસ જ નથી. આમાં ચડવાની કેમ વાત કરે? તમને છેડ્યો જ નથી સુવાસ. છેડ્યો હોય તો બંધ કર દો બધું. રેડી થઈ ગયા? આ ચીપટીયું ત્યાંથી બે આપશે, એ બે ત્યાં ભરાવાની. હો, એટલે કામ ગમે એટલું કરશો તો થાક નહીં લાગે. હા, અરે ચડી જાવ. જો આ સીડી રહી બાજુમાં, ચડી આવવાનું. હેઠે ઉતરી જાવ તો કઈ ન થાય. હા, અરે કાઈ ન થાય. મન બની ગયા તમે. શું કામ છે તમારું? રોલ. બરોબર છે, સારું. હવે કમર દુખે છે? કેમ છે હવે કમરમાં? સારું છે? કોઈ એટલો બધો ઘસારો નથી, બીવાનું નથી. દવા આપીએ નહીં, રેગ્યુલર પીજો. સુવાસની હિસાબે તમને કમર દુખે છે. એની હિસાબે હા, અંદર શરદી કફ હોય ને એની હિસાબે શરીર નબળું પડે બેન. હો, બીજું કાંઈ છે ને? અત્યારે લાગે છે કાંઈ દરદ છે? હાવ એવા ને એવા થઈ ગયા ટનાટન. તમને કંપન છે એનું કારણે શરીરની અંદર નબળાઈ છે. ગુસ્સો આવે છે હજી? ભગવાનનું ભજન કરો. શું નામ તમારું? અશોકભાઈ. કાંઈ વાંધો નહીં, તમને દવા આપશું, રેગ્યુલર ચાલુ રાખજો. પણ આ એ રેગ્યુલર ચાલુ રાખે તો ના, રેગ્યુલર ચાલુ રાખે નહીં. એટલે જ કહું છું, રાખતા જાઓ. આ મને વાત જ કામ કરી આ તો ભાઈ દવા લઈ લો. અને આ ઘરનાને જરાક આ ખાધેલું બપો આ ગળા સુધી રહે છે, અંદર ઉતરતું નથી, ગળા સુધી રહે છે. શું નામ તમારું? કિરીટ. શું કામ છે? બોલો. એ હા, અહીં આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાણ ઉપાધ્યાય આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારે રજા રહે છે. ટાઈમ ન હોવાને કારણે હું કમ વિડીયો અત્યારે બનાવું છું, કારણ કે સમય બહુ ઓછો હોય છે મારી પાસે. એને કારણે અહીંયા હરેક પ્રકારની દેશી દવા મળે છે જયનમાં.